અમારે ત્યાં દર્દી આવીને પૂછતા હોય છે કે સર મારી સોનોગ્રાફીમાં 12 mm ની પથરી પેશાબની નળીમાં આવી છે, તો દવાથી નીકળશે? કેમ કે મને ડૉક્ટરે કીધું છે કે પેશાબની નળી 5 થી 7 mm ની જ હોય તો 12 mm ની પથરી દવાથી ન નીકળે. એટલે અમે દર્દીને સમજાવતા હોઈએ કે આ 2 કિડની છે, 2 પેશાબની નળી, પેશાબની કોથળી અને પેશાબની જગ્યા. તો પેશાબની નળી આટલી બધી લાંબી હોય છે અને તમારી સોનોગ્રાફીમાં જે 12 mm લખ્યું છે એ પથરીની લંબાઈ લખી છે, તો આપણે તો પેશાબની નળી આટલી બધી લાંબી છે એટલે પથરીની લંબાઈ સાથે કોઈ લેવા દેવા નથી. હવે આ જે પેશાબની નળી છે એ જેમ નીચે ઉતરતી જાય એમ સાંકડી થતી જશે. તો પથરીને ઉપરથી નીચે ઉતરવા માટે પથરીની પહોળાઈ સાથે લેવા દેવા છે કે ભાઈ તમારી પથરીની પહોળાઈ કેટલી છે, એટલી પથરીની પહોળાઈ છે કે જે આ પેશાબની નળીની છેલ્લી સાંકડામાં સાંકડી જગ્યા જેને VUJ કહેવાય ત્યાંથી પસાર થાય એમ છે કે નહીં. એટલે સોનોગ્રાફીમાં પથરીની લંબાઈ 12 mm હોય કે 22 mm હોય એની સાથે કોઈ ખાસ લેવા દેવા નથી. પણ જો તમારી પથરીની પહોળાઈ 7 mm અથવા તો 7 mm કરતાં ઓછી છે તો દવાથી નીકળવાની શક્યતા હોય છે. એટલે ખાલી સોનોગ્રાફીમાં પથરીની સાઇઝ લખી છે એની ઉપરથી એવું નક્કી નહીં કરી શકાય કે તમારી પથરી દવાથી નીકળશે કે કેમ. એટલે જ અમે અમારા બધા જ દર્દીઓને કહેતા હોઈએ છીએ કે સોનોગ્રાફી કરાવવા જાઓ તો ફરજિયાત પથરીની જે લંબાઈ આવે એની સાથે પહોળાઈ લખાવવી. એટલે 12/5, 12/6, 12/7, કેમ કે પહોળાઈ ઉપરથી જ નક્કી થવાનું છે કે તમારી પથરી દવાથી નીકળશે કે કેમ. તો આવી સાચી અને સચોટ કિડની અને પથરીને લાગતી માહિતી મેળવવા માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરજો અને અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયો બને એટલો શેર કરજો કે જેથી બીજા લોકો પણ આ સાચી અને સચોટ માહિતી મેળવી શકે.